આપણું બોડી એ એક મશીન છે અને એમાં જે જોઈન્ટ્સ છે એ અસલી હિન્જીસનું કામ કરે છે, જે આપણી લાઈફને સ્મૂથ ચાલવામાં મદદ કરે છે. ને હિન્જીસમાં જ્યારે પ્રોબ્લેમ થાય છે ત્યારે કોઈ મેકેનિક નહીં પણ એક્સપર્ટ સર્જનની જરૂર પડતી હોય છે. અને આજે એવા જ એક ડૉક્ટર આપણી સાથે છે જે આપણા બધાને પેઇન પછી રિલીફ આપીને ચાલતા, દોડતા અને નાચતા કરી દેતા હોય છે. યસ, પ્લીઝ વેલકમ વન ઓફ ધ લીડિંગ ઓર્થોપેડિક એક્સપર્ટ્સ ઓફ સુરત, ડૉક્ટર ચૈતન્ય એન ખત્રી. સર, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આજે પેઇનથી લઈને પરફોર્મન્સ સુધીની જર્ની છે એ આપણે સમજવાના છીએ. સૌથી પહેલો સવાલ એ છે કે ડૉક્ટર બનવાનું એ તમારું પેશન હતું કે પછી ફેમિલી ઇન્ફ્લુઅન્સ? સાચું કહું તો મારે મેથ્સનો ડર હતો. મારે બાયોલોજી ગમતું હતું અને મેથ્સ મને બિલકુલ નહોતું ગમતું. અને દેટ્સ વેન આઈ ડિસાઇડેડ, બિકોઝ આઈ વોઝ ધ ફર્સ્ટ ઇન માય ફેમિલી ટુ બીકમ અ ડૉક્ટર. મારું કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ નથી ડૉક્ટરનું. આઈ એમ અ ફર્સ્ટ જનરેશન ડૉક્ટર. અને દેટ્સ વેન આઈ ડિસાઇડેડ ઇન 10th ટુ ટેક બાયોલોજી. અને ધીમે ધીમે માર્ક્સ આવતા ગયા અને ડૉક્ટર બનતા ગયા. સો ઓર્થોપેડિક ફિલ્ડ ચૂઝ કરવાનું એની પાછળ શું રીઝન છે? લાઈક ટફ છે અને એક્સાઇટિંગ પણ એટલું જ છે? હું MBBSના લાસ્ટ યરમાં હતો ત્યારે મને એવું હતું કે કોઈક પ્રોસિજરલ ફિલ્ડ મારે લેવી છે. એટલે મેં 2 ફિલ્ડ શોર્ટલિસ્ટ કરેલી હતી. એક ઓર્થોપેડિક હતું અને એક જનરલ સર્જરી હતું. ઓર્થોપેડિક વોઝ માય ફર્સ્ટ ચોઇસ, વિચ આઈ ગોટ ઇટ બાય લક. એન્ડ હિયર આઈ એમ. સર, રોબોટિક સર્જરી આજકાલ બહુ જ સંભળાય છે, તો એક્ઝેક્ટલી હોય શું અને પેશન્ટ માટે કેટલું બેનિફિશિયલ? રોબોટિક સર્જરી એ અત્યારનો એક નવી ટેકનોલોજી છે. જોઈન્ટ રિપ્લેસમેન્ટ જેમ કે ની રિપ્લેસમેન્ટ જે છે એ આજથી 50-60 વર્ષ જૂની સર્જરી છે. તો અત્યાર સુધી કન્વેન્શનલ સર્જરી થ્રુ જીગ્સ કરવામાં આવતી હતી. એટલે એમાં જે લિગામેન્ટનું બેલેન્સિંગ હોય એ બહુ મેટર કરે. તો આ આપણો ની છે. આમાં તમે જોઈ શકો છો બંને બાજુ આ લિગામેન્ટ્સ હોય. હવે આ લિગામેન્ટ્સનું તમે જેટલું સારું બેલેન્સિંગ કરો એટલું સારું પેશન્ટને રિઝલ્ટ મળે, પેઇન ફ્રી મૂવમેન્ટ્સ મળે અને એટલો નેચરલ જોઈન્ટ લાગે. તો કન્વેન્શનલ સર્જરીમાં જનરલી એ પર્સન ટુ પર્સન વેરી કરતું હોય કે કોઈકને ટાઈટ લાગે તો કોઈકને લૂઝ લાગી શકે છે. રોબોટિક સર્જરીમાં જો તમે લેટેસ્ટ અને સારામાંનો સારી કંપનીનો રોબોટ યુઝ કરતા હો તો એ આપણે કોમ્પ્યુટર પર થ્રુ રોબોટ આપણે બેલેન્સ કરી શકીએ અને એ રીતે આપણે આખી નીની પ્રોસિજર કરીએ કે જેથી કે એક સારો બેલેન્સ્ડ જોઈન્ટ પેશન્ટને મળે અને એને કારણે રિઝલ્ટ કન્વેન્શનલ સર્જરી કરતાં રોબોટિક સર્જરીનું થોડું સુપિરિયર હોય છે. ઓકે સર, આજે પણ હિપ રિપ્લેસમેન્ટ કે ની રિપ્લેસમેન્ટની વાત આવે તો લોકો ડરી જતા હોય છે. સો આ ડર કેટલો વેલિડ છે? એવું કહેવાય છે કે ડર કે આગે જીત હે, એ જ આમાં પણ લાગુ પડે છે. કારણ કે પેશન્ટને લાઈફસ્ટાઈલ બગડતી જાય, પેશન્ટનો પેઇન એટલો બધો થઈ જાય. ઘણા બધા પેશન્ટ્સ પેઇન કિલર્સ લઈને આખી જિંદગી કાઢતા હોય છે અને એને કારણે બીજી બધી તકલીફો એમને આવતી હોય છે. તો આવું બધું સહન કરતાં એના કરતાં આપણે રિપ્લેસમેન્ટ કરાવીએ તો પેશન્ટને એમનો જે ઓરિજિનલ જોઈન્ટ હોય એ એમને ફરી મળી શકે છે. જે પેશન્ટને 10-15 વર્ષ પહેલાં જેવો સરસ જોઈન્ટ હતો એવી ફિલિંગ પેશન્ટને પાછી આવી શકે છે. એમની લાઈફસ્ટાઈલ નોર્મલ થઈ શકે છે, રોજિંદુ કામકાજ કરી શકે છે અને સૌથી અગત્યનું પેઇન ફ્રી રહેવાને કારણે એમની મેન્ટલ હેલ્થ પણ ઘણી સારી રહેતી હોય છે. એટલે ડરવાની જરૂર નથી. આજની જમાનાની ટેકનોલોજી, આજના જમાનાનું એનેસ્થેસિયા, પેઇન ફ્રી સર્જરીઝ હવે થવા માંડી છે. તો એ બધા પર તમે ફોકસ કરીને તમે આગળ વધો. સારા ડૉક્ટર પાસે તમે ઓપરેશન કરાવો તો ઓલમોસ્ટ 100% રિઝલ્ટ હોય છે. જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવ્યા પછી ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જતા હોય છે એવું મેં સાંભળ્યું છે. એ ઘણા પેશન્ટને એવો ડર હોય, એ લોકોએ અમુકનું કોઈકનું જોયું હોય સગામાં કે કસામાં, પણ એવું નથી હોતું. હું મારી વાત કરું તો અટમોસ્ટ કેર લઈને હું સર્જરી કરતો હું છું, જેને કારણે ઇન્ફેક્શન રેટ હું બહુ કંટ્રોલમાં રાખું છું. અને ઇન્ફેક્શન રેટ આમે અત્યારે જો તમે સાચવીને કરો તો ઇન્ફેક્શન રેટ આજના જમાનામાં બહુ ઓછો છે. એટલે એની ડરવા નહીં.
તમે રિપ્લેસમેન્ટ સર્જરી માટે આગળ વધો. ઇન્ફેક્શન એવું કંઈ જ વધારે થતું નથી. રાઈટ. સર, એન્ડ મોમેન્ટ સુધી લોકો સર્જરી અવોઇડ કરવાની ટ્રાય કરે છે, તો એ કેટલું રિસ્કી સાબિત થઈ શકે? જ્યાં સુધી તમે પેઇન કિલર્સ નથી લેતા રોજ, જ્યાં સુધી તમારી લાઈફસ્ટાઈલ ખરાબ નથી થતી, તમે રોજિંદુ કામ કરી શકો છો. હું એક્સરે જોઈને પેશન્ટને નથી કહેતો કે આજને આજ તમે ઓપરેશન કરાવી દો. પેશન્ટનું ડિસિઝન હોય એટલું વધારે સારું પડે છે રિઝલ્ટમાં. ડૉક્ટર ફોર્સ કરે કે તમે રિપ્લેસમેન્ટ કરાવો તો રિઝલ્ટ એટલું સારું નથી હોતું. પેશન્ટ જ્યારે સામેથી કહે છે કે સાહેબ મને હવે રિપ્લેસ કરી આપો, ત્યારે એનું રિઝલ્ટ બહુ સારું હોય છે. એનું કારણ એ છે કે પેશન્ટ ઓલરેડી કંટાળી ગયા હોય છે, એટલું બધું પેઇન એમને સહન કર્યો હોય છે. એટલે જ્યારે પણ પેશન્ટને એવું લાગે કે રોજિંદુ કામ નથી થતું, ડેઇલી પેઇન કિલર્સ લેવી પડે છે, ત્યારે તમે રિપ્લેસમેન્ટ કરાવી દેવું જોઈએ. અને બહુ વધારે વેઇટ કરવાથી રિકવરીમાં પણ થોડું ડિલે થઈ શકે. એટલે એટલું બધું વેઇટ નહીં કરવું કે ઓપરેશન જટિલ બની જાય અને રિકવરી લેટ થાય. ઓલરાઈટ. સર, કેલ્શિયમ કે કોઈ પણ પ્રકારની દવા લઈએ તો જોઈન્ટ બચી શકે, ઇઝ ઇટ ટ્રુ? કેલ્શિયમને જોઈન્ટથી બહુ લેવા દેવા નથી. કેલ્શિયમ જનરલી આપણે ઓસ્ટિયોપોરોસિસ માટે સપ્લિમેન્ટ તરીકે આપતા હોઈએ છીએ. કેલ્શિયમ જોઈન્ટમાં નથી હોતું. તો આ એક ઘણા બધાને મિથ હોય છે કે કેલ્શિયમ લેવાથી આર્થરાઇટિસ સારું થઈ શકે છે. આર્થરાઇટિસ માટે અમુક ટેબ્લેટ્સ આવે છે, ગ્લુકોઝેમાઇન અને કોલાજનની ટેબ્લેટ્સ આવે છે, બટ એ તમને અમુક હદ સુધી એ રાહત આપી શકે છે અને બધામાં એ કામ નથી કરતી. એટલે ઇનિશિયલ સ્ટેજીસ હોય તો તમે અમુક કાળજી, ફિઝિયોથેરાપી અને ગ્લુકોઝેમાઇન કોલાજનની ટેબ્લેટ્સ તમે લઈને યુ કેન વેઇટ ફોર ફ્યુ મંથ્સ ટુ યર્સ. સર, તમે વેઇટ કરવાની વાત કરી દવા લઈને, તો આપણા ઇન્ડિયન પેશન્ટ્સનું માઇન્ડસેટ એવું હોય કે જેટલું ટોલરેટ થાય એટલું સહન કરે જાઓ, તો એ માઇન્ડસેટ કેટલું હાર્મફુલ સાબિત થઈ શકે? મેં જોયું છે કે ઇન્ડિયન પેશન્ટની પેઇન સહન કરવાની કેપેસિટી ફોરેન પેશન્ટ્સ કરતાં ખાસી વધારે હોય છે. પણ તમારે ડિસાઈડ કરવાનું છે કે જો તમારી લાઈફસ્ટાઈલ હેમ્પર થતી હોય, તમે એટલું બધું નહીં થોભો કે જોઈન્ટ બહુ જ ખરાબ થઈ જાય અને પછી એનું રિઝલ્ટ તમને થોડું 19-20 મળે, એવું નહીં કરશો. એટલે પેઇન સહન કરવું ઓકે છે, બટ તમારી લાઈફસ્ટાઈલના તમારા જે મૂલ્યવાન વર્ષો છે તમારા જિંદગીના, એને તમે બગાડો છો. આજે તમે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવો તો તમને 20-25 યર્સ સુધી કોઈ જ વાંધો નથી આવવાનો, તો પછી શું કામ એ મૂલ્યવાન વર્ષો તમે વેડફો છો? સો રાઈટ સર, કઈ 2-3 એવી સાઇન્સ છે જેનાથી આપણે પકડી શકીએ કે હવે આ જોઈન્ટ્સમાં પ્રોબ્લેમ છે? યસ, જો તમને રેગ્યુલરલી પેઇન રહેતો હોય, તમને તમારા નોર્મલ વર્કમાં પણ તમને તમારું મગજ ત્યાં જતું હોય કે સમથિંગ ઇઝ હેમ્પરિંગ મી, તો ધેન યુ કન્સલ્ટ અ ડૉક્ટર, ગેટ ધ એક્સરે, MRI કે જે પણ ટેસ્ટ કરવાના છે એ કરાવો અને પછી લેટ ધ ડૉક્ટર ડિસાઇડ વોટ ઇઝ ધ ગુડ ટ્રીટમેન્ટ ફોર યુ. તમે ડિલે કરો થોડું ઓપરેશન, એમાં કોઈ વાંધો નથી. હું જનરલી ઇનિશિયલ સ્ટેજીસ પર બહુ ઓપરેશન કરવાનું રેકમેન્ડ પણ નથી કરતો. ઇનિશિયલ સ્ટેજીસ પર આપણે ફિઝિયોથેરાપીથી અને અમુક મેડિકેશન્સથી આરામથી આપણે ઇઝીલી પોતાનું ડે ટુ ડે વર્ક કરી શકીએ છીએ. જ્યારે બહુ વધી જાય ત્યારે તમારે કરાવી દેવું જોઈએ. ઓલરાઈટ. સર, ન્યૂ જનરેશનની વાત કરીએ તો જોઈન્ટથી લઈને પોસ્ચર સુધી કયા લાઈફસ્ટાઈલ ચેન્જીસ છે જે કરવા જરૂરી છે અને જે આ સિવિયર પ્રોબ્લેમ માટે રિસ્પોન્સિબલ છે? જો ન્યૂ જનરેશનનું હવે શું થઈ ગયું છે કે બેઠાડું કામ વધારે હોય છે. ઓકે, તો એ લોકોને બેક પેઇન છે, નેક પેઇન છે, બરાબર, બેકમાંથી પગમાં જાય, નેકમાંથી હાથમાં જાય, એ બધે પેઇન્સ બહુ રહેવા માંડ્યા છે. એ ઉપરાંત તમારું બેઠાડા જીવનને કારણે તમારા ઓવરઓલ, ખાસ કરીને પગના મસલ્સ તમારા વીક થતા હોય છે. હવે જેટલા મસલ્સ વીક થાય એટલું તમારા જોઈન્ટ્સ પર લોડ વધતું હોય છે. એટલે આઈ રેકમેન્ડ કે તમને થોડી પણ તકલીફ રહેતી હોય તો યુ કન્સલ્ટ અ ડૉક્ટર, યુ સ્ટાર્ટ પ્રિકોશન્સ, તમે ફિઝિયોથેરાપી સ્ટાર્ટ કરાવો, તમે સપ્લિમેન્ટ્સ લેવો અને અમુક
રીતનું કોઈ પણ રીતનું વ્યાયામ તમે સારી રીતે જે તમને નુકસાન નહીં કરે એ રીતનું વ્યાયામ તમે કરો તો એ તમને ઇન ફ્યુચર બેક પેઇન, નેક પેઇન, જોઇન્ટ્સ પેઇન એ બધાથી તમને થોડું રાહત આપી શકે છે. રાઈટ. સર, પેશન્ટના ડૉક્ટર પરના ટ્રસ્ટની વાત કરીએ તો જ્યારે તમારી પાસે પેઇન લઈને આવે છે કે પછી પેશન્ટ જ્યારે ફરી રિકવર થઈને ચાલતું થઈ જાય છે ત્યાર સુધીની જર્ની કેવી રહે છે, અને એમાં પણ પેશન્ટ કરતાં વધારે જે ફેમિલી મેમ્બર્સ હોય એમના કન્સર્ન્સ વધારે હોય, તો હાઉ યુ ડીલ વિથ ઇટ? આમાં ઘણા બધાને એ મિસકન્સેપ્શન છે. જનરલી પછીની જર્ની કરતાં પણ પહેલાંની જર્ની બહુ ઇમ્પોર્ટન્ટ હોય. પેશન્ટ જ્યારે આવે છે ત્યારે એક જ માઇન્ડસેટ લઈને આવે છે કે મને ઓપરેશન નથી કરાવવું, એન્ડ આઈ ડોન્ટ ફોર્સ ઇટ. હું કોઈ પેશન્ટને ફોર્સ કરતો નથી કે તમે કરાવી જ લો, નહીં તો આમ થઈ જશે, તેમ થઈ જશે. કારણ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઇઝ નોટ એન ઇમરજન્સી, પહેલી વાત. બીજું, ઓપરેશન પછીની રિકવરીમાં પેશન્ટને ઘણા બધા માધ્યમોથી એ સાંભળે છે, અમુક અફવાઓ પણ એ સાંભળે છે કે સેકન્ડ ડેથી તમે કૂદકા મારતા થઈ જાઓ, 7મા દિવસથી હું તો ફરતો થઈ ગયો, ફોરેનની ટૂર મારતો થઈ ગયો. એટલે એ બધું થોડું ડાયસી છે. જનરલી જોઈન્ટ રિપ્લેસમેન્ટ પછી આપણે ની રિપ્લેસમેન્ટનું કહીએ તો 3થી 4 મહિનાનો એક પીરિયડ હોય જેમાં પેશન્ટને થોડો દુખાવો, ક્યારેક સોજો આવજાવ કરે. પ્લસ ફિઝિયોથેરાપી આમાં બહુ ઇમ્પોર્ટન્ટ હોય. ફિઝિયોથેરાપી જે પેશન્ટ પ્રોપર કરે છે એને 100% રિઝલ્ટ મળે છે. એ જ વસ્તુ હિપ રિપ્લેસમેન્ટમાં લગભગ 1 to 2 મંથ્સનું આપણે પકડવાનું કે એમાં રિકવરી આવતી હોય છે. એટલે પેશન્ટે ખોટી વાતમાં નથી આવવાનું કે બહુ જલ્દી રિકવરી આવી જાય છે. ઇટ ઇઝ ફોલ્સ. હા, બટ વન્સ યુ આર થ્રુ ધીસ પીરિયડ, તમે 3-4 મહિના પાર કરી દીધા, આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સારું કર્યું હોય, તમે ફિઝિયોથેરાપી સારી કરી હોય, તો પેશન્ટને 110% એને રિઝલ્ટ મળે જ છે. એ મેં નોટિસ કર્યું છે. પ્લસ જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં એવું કહેવાય છે કે 5% જેવા પેશન્ટ હોય જે લોકોને સેટિસ્ફેક્શન નથી મળતું. એ વાત સાચી પણ છે, બિકોઝ આફ્ટર ઓલ વી આર પુટિંગ મેટલ. તમે મેટલને તમારા સાંધામાં મૂકો છો એટલે જનરલી આમ 95% આર વેરી સેટિસ્ફાઈડ, બટ 5%માં એવું થાય કે રેન્જ થોડી ઓછી આવે, ક્યારેક એમને વચ્ચે પેઇન રહી શકે, ક્યારેક થોડું મેટલ એલર્જીને કારણે સ્વેલિંગ રહી શકે. એટલે એ બધું, હા, કોઈક વાર નેચરલ ફિલિંગ નહીં આવે એને કારણે પણ પેશન્ટ ડિસેટિસ્ફાઈડ હોય, બટ એવા બહુ જ લો હોય છે પેશન્ટ. જનરલી પેશન્ટ સમજે તો એ લોકો હેલ્ધી અને હેપી લાઈફસ્ટાઈલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ પછી એન્જોય કરે છે. ખાસ કરીને એ જે નંબર્સ છે ડિસેટિસ્ફાઈડ પેશન્ટના, એ તમે બની શકે એટલા લો રાખો. તમે પેશન્ટને સમજો, તમે પેશન્ટની શું રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે તમે રિપ્લેસ કરો. હું દરેક જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવા પહેલાં એક્ઝેક્ટ પેશન્ટ બેસિસ પર પ્લાનિંગ કરું છું કે આ પેશન્ટને આમ રાખશું કે આ એંગલ પર રાખશું તો એ વધારે એને બેનિફિશિયલ રહેશે. એટલે પેશન્ટ ટુ પેશન્ટ તમે એક્ઝેક્ટ કેસ સ્ટડી કરો અને પછી તમે રિપ્લેસ કરો છો તો વેરી સેટિસ્ફાઈડ, બધા પેશન્ટ સેટિસ્ફાઈડ હોય છે. સો રિયાલિસ્ટિક ગોલ લઈને ચાલવાનું છે કે Yes. આટલા સમય તો લાગશે જ સાજા થતા. જી. અને જ્યારે તમે કોઈ પેશન્ટને એકદમ સાજા કરી દો છો ત્યારે તમારું સેટિસ્ફેક્શન લેવલ શું કહે છે? જ્યારે પેશન્ટ આપણે એમ કહે કે સાહેબ બહુ સારું લાગ્યું, તો મને ખરેખર એમ થાય કે આઈ હેવ ડન માય વર્ક. સર, ઓપરેશનના નામથી બીક લાગતી હોય છે, તો એક્ઝેક્ટલી ઓપરેશન કરાવવું ક્યારે? ઓપરેશન મેં જેમ કીધું કે જ્યારે પેશન્ટને એવું લાગે કે લાઈફસ્ટાઈલ એની ખરાબ થઈ રહી છે, રોજ દવા લેવી પડે છે, અથવા તો કોઈ કેમ કહે કે ભાઈ આજે આપણે નાકે સુધી મંદિરે જવાનું છે, અથવા તો આજે કંઈક લગ્ન પ્રસંગમાં જવાનું છે, અને ત્યારે તમે ના પાડી દેવો, તો ડેટ ઇઝ હાઈ ટાઈમ કે તમે તમારી પોતાની લાઈફ પણ એન્જોય નથી કરી શકતા, તો પછી તમે ઓપરેશન કરાવી લો. સર, 50ની એજ ક્રોસ કરીએ ત્યાર પછી કઈ એક્સરસાઇઝ તમે રેકમેન્ડ કરશો? 50ની એજમાં મોર દેન 50% ઓફ ધ પેશન્ટ્સને આર્થરાઇટિસની શરૂઆત થઈ ગઈ હોય છે. તો ઘણા
જેને ડાયાબિટીસ છે એ લોકોને ડૉક્ટર્સ પણ કહે છે કે તમે ચાલો, બટ ચાલવાથી એમની તકલીફ વધી શકે છે. સો આફ્ટર 50-55 આઈ રેકમેન્ડ કે તમે એવી એક્સરસાઇઝ કરો જેમાં તમારા ઘૂંટણ પર વજન ના આવે. જેમ કે સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે સાયકલિંગ. જો સાયકલ ના હોય તો તમે એર સાયકલિંગ કરી શકો છો, સીધા સૂઈને તમે હવામાં પગને સાયકલની જેમ ફેરવી શકો છો. અને સેકન્ડ એક્સરસાઇઝ ઇઝ સ્વિમિંગ. આ બે એક્સરસાઇઝીસ એવી છે જેમાં તમારા ઘૂંટણ પર લોડ નથી આવતો અને એને કારણે તમારું જે આર્થરાઇટિસ શરૂ થયું છે એ વધારે ખરાબ નથી થતું. ઓલરાઈટ સર, ની રિપ્લેસમેન્ટ કરાવ્યા પછી શું પલાઠી વાળીને બેસી શકાય? આ ઘણા બધાને સવાલ હોય છે, બટ જનરલી જે સ્ટડીઝ છે અને જે મારો એક્સપિરિયન્સ છે પેશન્ટ્સ જોડે એ બતાવે છે કે બની શકે તો તમે પલાઠી નહીં મારો. પલાઠી તમે 4 મહિના 6 મહિના પછી મારી શકો છો, બટ હું જનરલી રેકમેન્ડ કરું કે નીચે ના બેસો તો સારું થાય. એના 2 રીઝન છે. તમારા સાંધાની એક લાઈફ હોય છે, એ બહુ બધા ફેક્ટર્સ પર ડિપેન્ડ કરે. કોઈ સાંધાની ઉપર લખીને નથી આવતું કે આ 15 યર્સ ચાલશે, કે આ 20 યર્સ ચાલશે, કે આ 25 યર્સ ચાલશે. પેશન્ટનું બોડી વેઇટ કેટલું છે, પેશન્ટની એક્ટિવિટી કેટલી છે અને કઈ કઈ એક્ટિવિટીઝ કરે છે, તેમ બહુ બધા ફેક્ટર્સ પર એ ડિપેન્ડ કરે છે. તો નીચે બેસવાથી સાંધા પર વધારે સ્ટ્રેન આવે છે અને એમાં 2 તકલીફ થઈ શકે. કોઈકવાર લિગામેન્ટ એમાં ફાટી શકે અને ઇમ્પ્લાન્ટ લૂઝનિંગ થવાના ચાન્સીસ અને વેર એન્ડ ટેર થવાના ચાન્સીસ એમાં વધી જાય. સો આઈ રેકમેન્ડ કે તમે પલાઠી મારવી હોય તો તમે 4 મહિના 6 મહિના પછી જ્યારે તમારું સ્વેલિંગ ને બધું ઓછું થઈ ગયું હોય તો તમે ખાટલા પર કે સોફા પર તમે મારી શકો છો. નીચે આઈ ડોન્ટ રેકમેન્ડ. બીજું એક ઘણાને એવું હોતું હોય છે કે કોઈ સાંધો એવો સ્પેશિયલ આવે છે જેમાં નીચે બેસી શકાય છે, તો એ બધું ખોટું માર્કેટિંગ છે. એવો કોઈ સ્પેશિયલ સાંધો આવતો નથી કે જેમાં તમે સ્પેશિયલી નીચે બેસવા માટે એ બનાવેલો હોય છે. રાઈટ સર, હિપ રિપ્લેસમેન્ટની વાત કરીએ તો કેટલી ટાઈપના હિપ રિપ્લેસમેન્ટ હોય છે? હિપ રિપ્લેસમેન્ટ્સ જનરલી 2 ટાઈપના હોય છે. એમાં જે કટોરી હોય અને જે બોલ હોય એ બંને બદલવાના ટોટલ હિપ રિપ્લેસમેન્ટ કહેવાય છે. એ જનરલી આર્થરાઇટિસ એટલે કે સાંધાનો જ્યારે ઘસારો થઈ જાય, કટોરી પણ ખરાબ થઈ જાય અને બોલ પણ ખરાબ થઈ જાય, તો આપણે ટોટલ હિપ રિપ્લેસમેન્ટ કરતા હોઈએ છીએ. એનું મોસ્ટ કોમન રીઝન છે AVN, એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ જોઈન્ટ. તો એ યંગ પેશન્ટ્સમાં પણ ઘણીવાર થતું હોય છે, તો આપણે ટોટલ હિપ રિપ્લેસમેન્ટ કરવું પડે છે. ઓલ્ડ પેશન્ટ્સમાં ઘણીવાર પડવાને કારણે ફોલ ડાઉન હિસ્ટ્રી હોય તો એમાં બોલ તૂટી જાય છે. આપણે કહીએ ને ઘણા થાપાનો ગોળો ભાંગી ગયો છે. તો એ પ્રકારના પેશન્ટમાં જે લોકોની એજ 60-65થી વધારે છે અને બહુ કામકાજ નથી રહેતું, બહુ ચાલવાનું નથી રહેતું, નોર્મલ થોડું ઘરકામ હોય અને પોતાનું ડે ટુ ડે વર્ક કરી શકે, તો એમાં આપણે બાયપોલર હિપ એટલે કે કટોરી નથી બદલતા, ફક્ત આપણે જે બોલ હોય છે એને આપણે રિપ્લેસ કરીએ છીએ. એને બાયપોલર હિપ કહેવાય. ટોટલ હિપમાં પાછા 2 પ્રકારના આવે છે. એમાં સિરામિક આવે છે અને મેટલ આવે છે. એટલે જે બેરિંગ સરફેસ હોય એ ટોટલ હિપમાં સિરામિક પણ હોઈ શકે અને મેટલ પણ હોઈ શકે. સિરામિકનો થોડો એડેડ એડવાન્ટેજ હોય કે એની લાઈફ થોડી લોન્જિવિટી વધારે હોય મેટલ કરતાં. ઓલરાઈટ. અને સર, તમે કીધું કે ઉંમર થઈ જાય પછી થોડું કેસ અઘરો બની જતો હોય છે, તો ઉંમરલાયક વ્યક્તિને ફ્રેક્ચર નહીં થાય એના માટે શું સાચવવું જોઈએ? ફર્સ્ટ ઓફ ઓલ તમારે તમારું ઓસ્ટિયોપોરોસિસ ચેક કરાવતા રહેવું જોઈએ. હું રેગ્યુલર બેઝિસ પર BMD કેમ્પ કરતો હોઉં છું, જેમાં આપણે એ ખબર પડે કે તમારે કેટલું કેલ્શિયમ બોન્સમાં ઘટે છે. જો તમને કેલ્શિયમ બોન્સમાં ઘટતું હોય તો એને માટે સ્પેશિયલ ટેબ્લેટ્સ આવે અથવા ઇન્જેક્શન્સ પણ આવે છે જે કેલ્શિયમને તમારા બોન્સની અંદર ભરી આપે. બીજું, ઇફ you are female above 45 and if you are male above 55, તો તમારે ડે ટુ ડે બેઝિસ પર કેલ્શિયમ અને અધર ન્યુટ્રાસ્યુટિકલ્સ જેમાં મેગ્નેશિયમ ને બીજા આયરન ને બધું આવે છે, એ બધું જ તમારે એ સપ્લિમેન્ટ લેવું જોઈએ. એનાથી ફાયદો એ થાય છે
કે અમુક ઉંમર પછી આપના બોડીમાં ઓસ્ટિયોપોરોસિસ આવવાનું જ છે અને એને ઓછી અસર થાય અથવા તો તમારું બોનની હેલ્થ જળવાઈ રહે એ માટે આ સપ્લિમેન્ટ્સ લેવા જરૂરી છે. હું જનરલી ઓન ઓફ થેરાપી સજેસ્ટ કરતો હોઉં છું, જેથી કે કેલ્શિયમ ઓવરલોડ ના થાય. 1 મંથ લેવાનું, 1 મંથ ઓફ રાખવાનું, એ રીતની ઓન ઓફ થેરાપીથી ઘણાને ફાયદો થાય છે. બીજું, અમુક કેલ્શિયમ ઘણા પૂછતા હોય કે કયું કેલ્શિયમ લેવું, તો ઘણા બધા કેલ્શિયમ એવા છે જે કિડની સ્ટોન્સ કરાવી શકે છે. તો એમાં સ્પેસિફાઈક હવે નવા બધા કેલ્શિયમ આવ્યા છે જે કિડની સ્ટોનની પોસિબિલિટી ઘણી ઓછી કરી દે છે. તો એ બધા કેલ્શિયમના સપ્લિમેન્ટ્સ તમારે લેવા જોઈએ. સો તમે જે સપ્લિમેન્ટ્સની વાત કરી, કેલ્શિયમની વાત કરી, તો એ બોન હેલ્થ છે એને મેન્ટેન કરવામાં અને ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ કરે ખરું? જી, તમે આફ્ટર સર્ટન એજ તમે લેવો તો એ ફ્રેક્ચર પ્રિવેન્શનમાં પણ હેલ્પ કરે, બોન હેલ્થ સારી રાખવા માટે પણ એ હેલ્પ કરે છે. સો સર, ઘણી બધી સપ્લિમેન્ટ્સ લોકો લેતા હોય છે. D3 લઈ લો, B12ના ઇન્જેક્શન્સ પણ લેવા પડતા હોય છે, સ્પેશિયલી આપણે વેજીટેરિયન્સ માટે. તો એ ઓવરઓલ કેટલું હેલ્પ કરે અને પેઇનમાં કેટલું રિલીફ આપી શકે? B12, D3, કેલ્શિયમ અને એક આયરન, આ 3-4 વસ્તુ એવી છે જે બોન હેલ્થ માટે તો જરૂરી જ છે, એની જોડે મસલ્સ હેલ્થ માટે પણ જરૂરી છે. જે લોકોને ક્રોનિક પેઇન રહેતા હોય, લાંબો સમયથી દુખાવો હોય, બેક પેન હોય, નેક પેન હોય, શોલ્ડર પેન હોય, એમાં આ બધા સપ્લિમેન્ટ્સ જરૂરી છે. તમે ટેસ્ટ કરાવો અને ટેસ્ટ કરાવીને ઇફ યુ આર ડેફિસિટ ઓર ઇફ યુ આર ઓન ધ લોઅર સાઇડ, આ જનરલી હાયર સાઇડ પર રાખવા જરૂરી છે. ઘણા બધા એ પૂછતા હોય કે આપણે દવા નથી લેવી અને ડાયટથી ખાવું છે, તો જનરલી B12 ઇઝ અ નોન વેજીટેરિયન સોર્સ. ફ્યુ ઇઝ અવેલેબલ ઇન મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સ. થોડુંક મિલ્ક પ્રોડક્ટ્સમાં રહેતું હોય છે, બટ ઇટ ઇઝ નોટ વેરી સફિશિયન્ટ. તો ઇફ યુ આર વેજીટેરિયન દેન ગો ફોર સપ્લિમેન્ટ્સ ઓર ઇન્જેક્શન્સ. D3માં એક મિથ હોય છે કે જે તડકાથી વિટામિન મળે છે D3, એ સવારે તડકો લેવો જોઈએ. ઘણા બધા મને આ કહે કે સવારનો તડકો લેવો જોઈએ, બટ ઇટ ઇઝ સાયન્ટિફિકલી પ્રૂવન કે તમે સવારે 10થી 3 વાગ્યાનો જે તડકો હોય એ લેવો તો એનું મેક્સિમમ તમને ઇફેક્ટ જોવા મળે છે. અને ઘણાને રાત્રે પગ ફાટતા હોય, પગ દુખતા હોય, તો એમાં B12ની જોડે જોડે આયરન પણ તમારે ચેક કરાવવું જોઈએ. ઇફ યુ આર લો ઇન આયરન ધેન તમને એ તકલીફો થઈ શકે છે. અને કેલ્શિયમનું તો આપણે સપ્લિમેન્ટ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર બોન હેલ્થ એન્ડ ફોર મસલ્સ હેલ્થ ઓલ્સો. ઘણા બોનને માટે કેલ્શિયમ લેતા હોય છે, પણ કેલ્શિયમ, મેગ્નેશિયમ, ધીસ ઓલ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ બીજા બધા જે છે એ મસલ્સના હેલ્થ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. કેલ્શિયમ તો મસલ્સનો ગેટકીપર કહેવાય છે. એટલે એ બધું તમે ડૉક્ટરને તમે મળીને સમજીને તમે આ બધા સપ્લિમેન્ટ્સ લઈ શકો છો. ઘણા બધા લોકો મલ્ટી સપ્લિમેન્ટ કેપ્સ્યુલ્સ, ટેબ્લેટ લેતા હોય છે જેમાં 40-50 વસ્તુ નાખેલી હોય છે, બટ ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ હીલ યુ. તમે પ્રોપર ડોઝમાં લેવો, ફૂલ ડોઝમાં લેવો. જે તમે ડેફિશિયન્ટ છે એને ચેક કરાવીને એનો ફૂલ ડોઝ લેવો પડે. થોડુંક બધું લેવાથી ફાયદો નથી થતો. ઓલરાઈટ. સર, તમે D3ની વાત કરી તો આ બેસ્ટ ટાઈમ તમે કીધો છે, પણ હવે લોકો સનસ્ક્રીન લગાવે છે, બે સ્કિન પર જ એ અબ્ઝોર્બ થતું હોય છે. તો શું સનસ્ક્રીન એક લેયર હોઈ શકે કે જે D3 અબ્ઝોર્બ કરવામાં હર્ડલ લાવે? યસ, સનસ્ક્રીન D3 એબ્ઝોર્બ નથી થતું. જ્યારે રેસ પડે છે ત્યારે D3 આપના સ્કિનની નીચે સિન્થેસાઇઝ થાય છે. તો સનસ્ક્રીન લગાવવાથી આ સિન્થેસિસ અટકી જાય અથવા તો ઓછું થઈ જાય છે. આપણે એટલી બધી સનલાઇટ નથી જોઈતી. ઘણા કહે છે કે અડધો કલાક, 1 કલાક તમે સનલાઇટમાં બેસો તો જ મળે. ના, તમે મોર્નિંગ 10 to 3માં ફક્ત 15થી 20 મિનિટ પણ તમે સનલાઇટ લેશો ડેઇલી, તો ઇટ ઇઝ મોર દેન ઇનફ ફોર ધ D3 સિન્થેસિસ. ઓકે સર, થેન્ક યુ સો મચ. બહુ જ સરસ જાણકારી મળી. હવે એક ક્વિક રેપિડ ફાયર રાઉન્ડ થઈ જાય. ઓપરેશન થિયેટર કે OPD? ઓપરેશન થિયેટર. મોર્નિંગ સર્જરીઝ કે ઇવનિંગ કન્સલ્ટેશન્સ? મોર્નિંગ સર્જરીઝ. સ્ટ્રિક્ટ ડોક્ટર કે ફ્રેન્ડલી ડોક્ટર? ઓફકોર્સ ફ્રેન્ડલી ડૉક્ટર. આ ઘણા બધા પેશન્ટ્સને એક બેક ઓફ ધ માઇન્ડ એક ખબર નહીં, ડૉક્ટરની ઇમેજ એવી બની ગઈ છે
કે ડૉક્ટરને બહુ સવાલ નહીં પૂછવાના અથવા તો ડૉક્ટર્સની જોડે બહુ કોમ્યુનિકેટ નહીં કરવાનું. બટ પેશન્ટ જ્યારે આવતા હોય છે ત્યારે એ ડરની જોડે આવતા હોય છે. જે ડૉક્ટર એ લોકોનો ડર કાઢી શકે તો એમનું અડધું પેઇન એમનું ત્યાં જ સારું થઈ જાય છે અને હું એ ડૉક્ટર બનવાની પૂરી કોશિશ કરું છું. સર, તમારા મતે એક વર્ડમાં પેઇન કેવી રીતે ડિસ્ક્રાઇબ કરશો? ડોન્ટ ઇગ્નોર. ફિટનેસ કે રેસ્ટ? બોથ આર ઇમ્પોર્ટન્ટ બટ ફિટનેસ ઇઝ ફર્સ્ટ. વોકિંગ કે જીમ કે ડાયટિંગ? ડાયટિંગ મોર ઇમ્પોર્ટન્ટ. અત્યારે ડાયટને કારણે બોડીમાં ઘણા બધા રોગો થાય છે. એટલે જ્યારે તમે ડાયટ અને પ્રોપર હાઇડ્રેશન આ બે વસ્તુ તમે મેનેજ કરી દો તો ઘણા બધા રોગોથી તમે ઓટોમેટિકલી દૂર થઈ જશો. વન હેબિટ ફોર હેલ્ધી જોઇન્ટ્સ? ઓલવેઝ ડુ સમ એક્સરસાઇઝ જે તમારા જોઇન્ટ્સ પર અથવા તો બીજા બધા મસલ્સ પર કોઈ ખોટો ફોર્સ નથી લગાવતું એ રીતનું કરવાનું. ઘણા બધા વાર યોગા પછી પેશન્ટ પેઇન લઈને આવે છે તો હું એવું કહીશ કે પ્રોપર કોઈક સારું યોગા ટ્રેનર અથવા તો ફિઝિયોથેરાપી અથવા તો પ્રોપર ગાઈડેડ જીમમાં તમે જઈ શકો છો. ઓલરાઇટ સર, ન્યૂ એજ લાઇફસ્ટાઇલ છે એને એક વર્ડમાં શું કહેશો? ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ. વન બિગેસ્ટ મિથ અબાઉટ જોઈન્ટ ઇશ્યુઝ? ઘસાયેલો ઘૂંટણ પાછો સારો થઈ જશે અને ગાદી પાછી આવી જશે. ઘણી બધી ફેસબુક પર અત્યારે એડ્સ આવતી હોય છે જે ક્લેમ કરે છે કે અમે મેનિસ્કસ એટલે આ જે ગાદી હોય એને પાછું બનાવી દઈએ છીએ, રીજનરેટ કરી દઈએ છીએ. હવે આઈ ડોન્ટ થિંક ઇટ્સ પોસિબલ. હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપતો હોઉં છું કે તમે પેન્સિલ રબરનું રબર ઘસી કાઢો, પાછું એ રબર કેવી રીતે મોટું થઈ શકે? સો દેટ્સ નોટ પોસિબલ. એટલે ધ ઓનલી thing available after your joint is completely worn out is replacement. ઓકે સર, મેન વિમેનમાં જોઈન્ટ ઇશ્યુઝની પ્રોબ્લેમ કોને વધારે થાય છે? વિમેનને વધારે થતી હોય છે. એને માટે બે રીઝન્સ જવાબદાર છે. ફર્સ્ટ ઓફ ઓલ, આફ્ટર 45 આફ્ટર ધ મેનોપોઝ અમુક હોર્મોનલ ચેન્જીસ વિમેનના બોડીમાં આવતા હોય છે અને ઓસ્ટિયોપોરોસિસનું પણ પ્રમાણ વિમેનમાં વધારે જોવા મળતું હોય છે એઝ કમ્પેર્ડ ટુ મેન. સર, તમે એક ડેકેડ કમ્પ્લીટ કરવા પડશો અને તમારું જે ધ્યેય છે એ પેશન ફોર હિલિંગ છે, તો હુ ઇઝ યોર રોલ મોડલ? માય રોલ મોડલ ઇઝ માય ફાધર મિસ્ટર નિલેશ ખત્રી. એમનો સંઘર્ષ અને એમની કર્મનિષ્ઠતા જોઈને મને ડૉક્ટર બનવા માટે પણ પ્રોત્સાહન મળ્યું. એ ઉપરાંત એ મને આજે પણ કહે છે કે દીકરા, પેશન્ટને હેલ્પફુલ બનજે અને એ જ મારી પેશન છે કે પેશન્ટના ફેસ પર હું એક સ્માઇલ લાવી શકું. તો એ મારા ફાધરને એ ડેડિકેશન હશે. ઓકે સર, બહુ જ બધી સરસ ઇન્ફોર્મેશન્સ મળી છે. લાસ્ટ મારે તમને એ પૂછવું છે કે કોઈ વ્યક્તિ છે જે જોઈન્ટ ઇશ્યુઝથી સ્ટ્રગલ કરી રહ્યા છે અને ઓપરેશન અવોઇડ કરી રહ્યા છે, તો અંતે એમને શું કહેશો? ગો ફોર ઇટ, ડોન્ટ વરી. અત્યારના જમાનામાં એકદમ સક્સેસફુલ, વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ સર્જરીઝ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ. પછી તમે ની રિપ્લેસમેન્ટ હોય કે હિપ રિપ્લેસમેન્ટ હોય, અને યુ કેન ગેટ યોર નોર્મલ લાઈફ બેક, પેઇન ફ્રી નોર્મલ લાઈફ બેક. સર, મને જેટલા સવાલ થતા હતા મેં પૂછી લીધા છે. હજી કોઈકને કંઈક સવાલ છે અને તમને મળવું છે, કંઈ ક્લેરિટી જોઈએ છે, તો ક્યાં અને કેવી રીતે મળી શકાય? જી, મારું પોતાનું ક્લિનિક છે, ઓએસિસ ઓર્થોપેડિક સુપર સ્પેશિયાલિટી ક્લિનિક, બટાર રોડ પર, શીતલ શોપિંગ સ્ક્વેરમાં, ઓલ્ડ એલબી થિયેટર, ત્યાં સેકન્ડ ફ્લોર પર તેઓ મને મળી શકે છે વાયા એપોઇન્ટમેન્ટ. મારા એપોઇન્ટમેન્ટનો નંબર છે 9898601603, 9898 601 603. ઓલરાઇટ, સુપર. થેન્ક યુ સો મચ સર. આઈ હોપ બહુ બધી ક્લેરિટી આપણને મળી છે અને બહુ બધી મિથથી અને મિસકમ્યુનિકેશનથી બચવાનું છે. થેન્ક યુ સર.